નીટની એક્ઝામમાં રાજકોટ કેન્દ્રમાં ઊંચામાં ઊંચા અને આશ્ચર્યજનક પરિણામને લઈને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા એટલે કે NSUI દ્વારા CBIની તપાસની માંગણી કરવામાં આવી છે। જ્યારે 8 વર્ષ પહેલાં RK યુનિવર્સિટી ઉપર ગેરરીતિના મામલે CBI તપાસ કરી ચૂકી છે, ત્યારે આ વખતે આ આશ્ચર્યજનક જ નહીં પરંતુ ચોંકાવનારું પરિણામ છે। ત્યારે આખું ગુજરાત ગેરરીતિનું જાણે હબ બની ગયું છે, તેમજ પેપર લીકને મામલે 22 ઘટનાઓ ગુજરાતમાં બની ચૂકી છે। તેમાં 12 વિદ્યાર્થીઓના પરિણામ અને આખા સેન્ટરનું પરિણામ ચોંકાવનારું અને એમને શંકા ઉપજાવનારું છે, જેમાં CBI દ્વારા તપાસ થાય ને ખાસ કરીને જ્યાં નીટની પરીક્ષા NTA દ્વારા લેવાની હતી એ પરીક્ષા પહેલેથી શંકાના દાયરામાં છે અને ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ હોય એવું સામે પણ આવી રહ્યું હતું। એ પછી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, વિરોધ ખૂબ થયો હતો, NSUI પણ વિરોધ કર્યો હતો અને ઘણા યાચિકા કરતા હતા જે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા કે ભાઈ મોટા પ્રમાણમાં આમાં ગેરરીતિ થઈ છે અને એ પછી પણ CBIને સુપ્રીમ કોર્ટ દ્વારા ઇન્ક્વાયરી આપવામાં આવી હતી અને એમાં દેખાણું હતું કે ભાઈ ઘણા સ્ટેટમાં ગેરરીતિમાં ઘણા લોકો પકડાણા પછી જ્યારે સુપ્રીમ કોર્ટે કાલે એક નિર્ણય કર્યો છે કે ભાઈ હવે સેન્ટર વાઇઝ ઓનલાઈન રિઝલ્ટ આપવામાં આવશે। એમાંનું રાજકોટનું જે RK યુનિવર્સિટીનું સેન્ટર છે એ ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે મીડિયાના માધ્યમથી કે લોકોના માધ્યમથી પણ કે ભાઈ મોટા પ્રમાણમાં ત્યાં પણ એ સેન્ટરમાં ગેરરીતિ થઈ હોય એવું લાગી રહ્યું છે। એના સેન્ટર ઉપર 12 જેટલા વિદ્યાર્થીઓ છે કે જેને 700 અપ માર્ક છે અને 115 જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે 620 ઉપરના માર્ક છે, ત્યારે આખું સેન્ટર ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હોય અને હું તો કહું છું કે આ આખી નીટની પરીક્ષા એ શંકાના દાયરામાં નહીં પણ દાવા સાથે અમે કહીએ છીએ કે એમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ છે। છતાં ક્યાંક ને ક્યાંક આ સરકાર એ પોતાની સરકારની ઇમેજ ના ખરડાય એટલા માટે ભીનું હંકેલવા માટે થઈ અને પ્રયાસો ખૂબ મોટા થઈ રહ્યા છે। ગુજરાતમાં પણ ગોધરાના સેન્ટરમાં CBIના દરોડા પડ્યા, ત્યાંના પ્રિન્સિપાલની ધરપકડ થઈ છે, તો શું સ્કેમ નથી થયું? તો શું કરવા લોકોની ધરપકડ થઈ રહી છે? એક મોટો સવાલ છે। ત્યારે કાલનું રિઝલ્ટ જોતા એવું લાગી રહ્યું છે કે આ સ્કેમ ક્યાંક ને ક્યાંક આનું કનેક્શન રાજકોટના RK સેન્ટરમાં પણ હોય અને ભૂતકાળમાં પણ અમને માહિતી મળી રહી છે, મીડિયાના માધ્યમથી માહિતી મળી રહી છે કે ભૂતકાળમાં પણ RK યુનિવર્સિટીમાં 8 વર્ષ પહેલા CBIની રેડ પડીથી ક્યાંક ભ્રષ્ટાચારના આરોપમાં ક્યાંક પૈસાની લેતી દેતીમાં તેના હોદ્દેદારોની ધરપકડ પણ CBI દ્વારા કરવામાં આવી। ત્યારે અમે એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે એક માંગ કરીએ છીએ કે ભાઈ ખરેખર તો સરકારે જો વિદ્યાર્થીઓનું હિત જાળવવું હોય તો આ જેટલી પરીક્ષાઓમાં ગેરરીતિ થાય છે, ગુજરાત તો હબ બની ગયું। ભૂતકાળમાં જોઈ લો 22 વખત સરકારી ભરતીઓના પેપરો લીક થયા છે, તો આ નીટ કોઈ મોટી વાત નથી અને NTAની ભૂમિકા તો પહેલેથી શંકાના દાયરામાં છે। તો ખરેખર તો સરકારે NTAને બેન કરી દેવું જોઈએ અને જે આ રાજકોટનું RK યુનિવર્સિટીનું સેન્ટર છે જે શંકાના દાયરામાં છે એમાં CBIની તપાસ થવી જોઈએ અને વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળે એવી જ NSUIની માંગણી છે।